નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે ગાયના કાચા દૂધમાંથી બરી બનાવવાના છીએ. ખૂબ જ સહેલી રીતે બરી બની જાય છે. તો અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધી છે, જે ઢોકળા મૂકી એમાં, અને એક કાચલો મૂકી દીધો છે. અને અહીંયા એક મેં નાની ડીશ લઈ લીધી છે. એની અંદર કશું જ આપણે લિક્વિડ લગાવવાનું નથી, અને એને થોડીક વાર ગરમ કરી દેવાની છે. અંદર એક ગ્લાસ પાણી અંદર એડ કર્યું છે આપણે અહીંયા. પહેલા આપણે ગામડામાં બરી બનાવતા જ હતા, અને એની અંદર તમે ખાંડ એડ કરી અને ગળી બળી પણ બનાવી શકો છો. તો આપણે ધીરે ધીરે આને આપણે દૂધ અંદર એડ કરી દઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું, અને 10 થી 15 મિનિટ માટે આપણે એને મીડિયમ ગેસ ઉપર આપણે એને થવા દેવાની છે. મિત્રો, આપણે એકવાર ચેક કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે, અને આ રીતે ચેક કરીએ તો આપણી બરી બની ગઈ છે. આપણે 5 મિનિટ પણ વધુ પર રાખીશું એને, અને એના પછી આપણે એને લગભગ 30 થી 40 મિનિટ ઠંડી થવા દેવાની છે. પછી ચોસલા મસ્ત રીતે પડી જશે. તો મિત્રો, આપણી અહીંયા બરી તૈયાર થઈ ગઈ છે. જોઈ લઈએ, ચેક કરી દઈએ. આપણે ઉતારી અને 1 કલાક જેટલું આપણે એને ઠંડુ કરીશું. તો મિત્રો, જો આપણે જે બરી બનાવી હતી એ સરસ રીતે થઈ ગઈ છે, જામી ગઈ છે. ઉપર થોડું પણ આવું પાણી હોય તો આપણે એને નીકાળી દઈશું. તો સરસ રીતે આપણી બરી જામી ગઈ છે, અને આપણે પીસ પાડશું. પોચું પણ સરસ છે, અને લીચું પણ ઉપરથી સરસ લીચું થઈ ગયું છે. એકદમ પનીર જેવા ટુકડા બની જાય છે. અને બરી એ આપણા વડીલો જે પહેલાં ગાયો ભેંસો રાખતા હતા એમણે ખૂબ જ ખાધેલું છે. આ સાદી છે બરી, એમાં કંઈ જ નથી એડ કર્યું. મેં ફક્ત દૂધ અને એને ગરમ મેં મૂક્યું હતું, અને સરસ રીતે બની ગયું છે. જે સાદું છે એને પણ તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સંચળ અને કાળા મરીનો પાવડર એ એડ કરી અને પણ ખાઈ શકો. તમે થોડી ગ્રેવી કરી ટામેટા ડુંગળીની લીલી, અને આને ફ્રીજમાં 2 થી 3 દિવસ રાખી શકાય, વધારે નહીં. અને એને આ રીતે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રેવી તૈયાર રાખવાની, અને જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે જ આને બહાર કાઢી અને આની અંદર એડ કરી અને તમે ખાઈ શકો છો. તમે આ રીતે બનાવજો ચોક્કસથી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.